સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદના ગણેશપુરામાં ખેડૂતની હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલાયો। પત્ની પ્રેમી અને તેના ભાણેજે મળીને ગળું દબાવી ખેડૂતને મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ। મૃતકની 2 માસૂમ દીકરીઓની હિંમતથી પોલીસ આરોપી સુધી પહોંચી। થરાદ તાલુકાના ગણેશપુરા ગામમાં ખેડૂતોની હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। ગળું દબાવીને કરાયેલી આ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। આ કેસમાં પોલીસે મૃતકની પત્ની, તેના પ્રેમી અને પ્રેમીના ભાણેજની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ મૂળ ઈડાટા ગામના રહેવાસીને હાલ ગણેશપુરા ગામની સીમમાં ભાગીદારીથી ખેતી કરતા ગમાભાઈ વાઘાભાઈ ઠાકોરનું 8 જુલાઈની મધ્યરાત્રિએ શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું। શરૂઆતમાં બનાવ સામાન્ય મૃત્યુ હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મૃતકની 2 દીકરીઓએ સમગ્ર ઘટનાની હકીકત પરિવારજનોને જણાવતા મામલો હત્યાનો હોવાનું બહાર આવ્યું હતું। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતકની પત્ની નર્મદાબેન ઉર્ફે નવાબેન ઠાકોરને પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ હતો। ઘટનાની રાત્રે પ્રેમજીભાઈ અને તેનો ભાણેજ મુકેશભાઈ માવાભાઈ ઠાકોર નર્મદાબેનને મળવા આવ્યા હતા। તે દરમિયાન ગમાભાઈ જાગી જતા બોલાચાલી થઈ હતી। આરોપી મુજબ બોલાચાલી ઉગ્ર બનતા નર્મદાબેને લાકડાના પાટિયાથી હુમલો કર્યો હતો, જ્યારે પ્રેમજીભાઈ અને મુકેશભાઈએ દોરડાથી ગળું દબાવી ગમાભાઈની હત્યા કરી નાખી હતી। હત્યા બાદ ઘટનાને અકસ્માત કે સામાન્ય મોતનું સ્વરૂપ આપવા માટે મૃતદેહને ખાટલા પર ગોઠવી દેવામાં આવ્યો હતો। મૃતકની 2 દીકરીઓ રિંકલબેન અને અંજલિબેન આ સમગ્ર ઘટનાની નજરે જોનાર સાક્ષી હતી। બંનેએ પોતાના કાકા સુરેશભાઈ વાઘાજી ઠાકોરને મધ્યરાત્રિએ બનેલી ઘટનાની જાણ કરી હતી। દીકરીઓ પાસેથી મળેલી માહિતીના આધારે સુરેશભાઈએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે ડીવાયએસપી SM વારોતરિયા અને PI AG રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। પોલીસે ટેકનિકલ અને માનવ સૂત્રોના આધારે તપાસ કરીને પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા આરોપીને કાયદાકીય જોગવાઈઓ અને ઓળખ પરેડની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને મીડિયાથી દૂર રાખવામાં આવી હતી। સમગ્ર મામલે થરાદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। રિપોર્ટર અણાભાઈ પારેગી, થરાદ। 8/7/26 રોજ બનેલ બનાવની વિગત આ મુજબ છે કે ગેમાભાઈ વાઘાજી ઠાકોર કે જેઓ કાના ભાવા પટેલને ત્યાં ભાગ્યા તરીકે છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે રહેતા હતા અને તેમને ત્યાં ખેતર ખેડવા સારું પ્રેમજી કાળા પટેલ સાંજે 7 વાગ્યાની સુમારે આવે છે અને ગેમાભાઈ ખેતર ખેડવા માટે જતા રહે છે અને તે દરમિયાન પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે। તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે અને મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા આ બંનેને ત્યાં જોઈ અને એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની સાથે ઝઘડો થાય છે। તે દરમિયાન નર્મદાબેન ઉર્ફે નબાબેને પડેલ પાટિયું તેમના માથા ઉપર મારે છે અને જેના કારણે તેઓ જમીન પર પડે છે અને સાથે રહેલ બંને શખ્સો તેમને ખાટલા ઉપર લઈ અને એક રસ્સી તેમના ગળામાં બાંધી દે છે અને બંને સામસામે ખેંચી અને એમને ગળા ટૂંકો આપે છે અને તે મરણ જાય છે। ત્યારબાદ સવારે 7 વાગ્યાની આસપાસ મુકેશ માવજી ઠાકોર ફરિયાદીને ટેલિફોનિક જાણ કરે છે અને ફરિયાદી અન્ય 6 શખ્સો સાથે જે તેમના સગા સંબંધીઓ છે તેમની સાથે બોલેરો ગાડી લઈ અને ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાં તે ગામના સરપંચ કરશનભાઈ દરજી પણ હાજર હોય છે અને તેઓ પોલીસને જાણ કરે છે અને સમગ્ર ઘટના બાબતે જણાવે છે અને ત્યારબાદ જે ફરિયાદી છે તેમના ભાઈ એટલે કે ગેમાભાઈની દીકરીઓ આ સમગ્ર ઘટના બાબતે તેમને જણાવે છે અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે અને ગણતરીની જ કલાકોમાં આ લોકોને રાઉન્ડ અપ કરી અને કાયદેસરનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। હત્યા પાછળનું કારણ પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર એમની વચ્ચેનો પ્રેમ સંબંધ હાલ જાણવા મળેલ છે। કેટલા આરોપીઓ ઝડપાયા છે? કુલ 3 આરોપીઓ છે, જેમાં ગેમાભાઈના પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર, પ્રેમજી કાળા પટેલ અને મુકેશ માવજી કોડી ઠાકોર। મુખ્ય આરોપી હાલ 3 મળી અને કાવતરું રચેલ હતું, જે જણાવ્યા મુજબ તેઓએ પહેલેથી જ આ કાવતરું રચેલ હતું અને નર્મદાબેને તેમને પકડી રાખેલ અને અન્ય બંને શખ્સોએ તેમને ગળે રસ્સી બાંધી અને ગળા ટૂંકો આપેલ છે। હત્યામાં વપરાયેલ રસ્સી અને અન્ય જે હાલ પોલીસની તપાસ ચાલુ છે, અન્ય તમામ વસ્તુઓને કબજે કરેલ છે।